નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરીએ સુરતની। જુગારધામ સામે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે। 4 સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા। 25 લાખના મુદ્દામાલ સાથે 73 જુગારી ઝડપાયા છે। રોકડ રકમ, 80 મોબાઈલ ફોન અને 8 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। જુગાર રમવા માટેના 1135 જેટલા કોઈન પણ જપ્ત કરવામાં આવ્યા છે। અકબરના ટેકરા વિસ્તારમાં ચાલતા હતા આ જુગારધામ, તેના ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। સલાબતપુરાના લાલવાડી વિસ્તારમાં પણ દરોડા પડ્યા હતા। મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચના દરોડા દરમિયાન મુખ્ય આરોપીઓ નથી પકડાયા, જેમાં અસલમ કચ્છી, અકબર ઉર્ફે કેકડા, યુસુફ પાસા અને ફિરોઝ મિંડી ફરાર છે, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં રોકેશ, મોબાઈલ, 80 જેટલા મોબાઈલ અને 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ ટમેટા, અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા વગેરેની બાબતે તપાસ ચાલુ છે। આ લોકો પૈસા ઉપરાંત કોઈન, પૈસા તો મળ્યા, એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર, એના બદલે કોઈનથી